ડ્રાય ફ્રૂટ, સૂકા મેવા આપણી હેલ્થ માટે ખૂબ જ સારા છે, બધાને ખબર જ હશે. એટલે ઘણા બધા લોકો એનો ઉપયોગ પણ કરી રહ્યા છે. પણ એમાંથી પણ અમુક એવા સૂકા મેવા એવા છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે અને અમૃત સમાન ગણવામાં આવે છે. એમાંની જ આજે આપણે એકની વાત કરીએ, એ છે અંજીર. અંજીરને સુપર ફૂડ કહેવામાં આવે છે અને એટલા માટે જ આજે ઘણા બધા લોકો અંજીર ખાય છે, પણ એને ભાવે પણ છે. અને જો તમે સવારના નાસ્તામાં જંક ફૂડ કે ઓઇલી ફૂડની જગ્યાએ તમે પલાળેલ અંજીર લેશો ને, તેનો તમને ગજબનો ફાયદો મળી રહે છે, અને ખાસ કરીને વેઇટ લોસ માટે અને બીજા કેટલાક પણ. તો આજના વિડીયોમાં અંજીર વેઇટ લોસ માટે કઈ રીતે ઉપયોગી છે, અંજીર ખાવાથી બીજા કયા કયા ફાયદાઓ મળે છે, અને અંજીર ખાતી વખતે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ, અને અંજીરને વેઇટ લોસ માટે કઈ કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ તેના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું નવા ને નવા વિડીયો એટલા માટે જ બનાવું છું કેમ કે મને એવું છે કે તમને એ વસ્તુની પૂરી જાણકારી હોવી જરૂરી છે. કારણ કે જ્યારે મને જાણકારી નથી ત્યારે હું એ બધી વસ્તુઓ અવોઇડ કરતી હતી, જે પાછળથી મને ખબર પડી કે જે હેલ્થ માટે ખૂબ જ સારી છે. એટલા માટે મને જે વસ્તુનું નોલેજ છે એ વસ્તુ હું તમને શેર કરવા માંગુ છું કે જેમાંથી તમે પણ એકદમ હેલ્ધી અને ફિટ લાઈફસ્ટાઈલ જીવી શકો. તો આજે વાત કરીએ આપણે અંજીરની. અંજીર કે જેને ઇંગ્લિશમાં ફિગ કહેવામાં આવે છે, ને અંજીરને સુપર ફૂડ એટલા માટે કહેવામાં આવે છે કે અંજીર એ ન્યુટ્રિશનનો ખજાનો હોય છે. તેમાં વિટામિન જેવા કે વિટામિન એ છે, સી છે, ઈ છે, કે છે, અમુક એવા મિનરલ જેવા કે મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, કોપર છે, ઝિંક છે, આયર્ન છે, સેલેનિયમ છે, મેંગેનીઝ છે, પોટેશિયમ છે, એ બધા રહેલા છે. અમુક એવા એન્ટીઓક્સિડન્ટ જેવા કે ફ્લેવોનોઇડ અને પોલિફિનોલ રહેલા છે, જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે, જે આપણને હેલ્થ રિલેટેડ કેટલી સમસ્યાઓમાં પણ રાહત આપવામાં મદદ કરતા હોય છે. માટે એને સુપર ફૂડ કહેવામાં આવે છે. તો આજે આપણે એ ડિસ્કસ કરીએ કે વજન ઉતારવા માટે અંજીર કઈ રીતે ઉપયોગી છે, તો એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ. અંજીર એ એક મીઠું ફળ છે, છતાં વજન ઘટાડવામાં કેમ ઉપયોગી છે, તમને કોઈનો પ્રશ્ન ના થયો? કારણ કે અંજીરમાં જે કેલેરી રહેલી છે ને, બધા જે નેચરલ સ્વીટનેસ છે જેવા કે ગોળ છે, મધ છે, દ્રાક્ષ છે, ખજૂર છે, એ બધા કરતા ઓછી રહેલી હોય છે. કારણ કે આ બધી વસ્તુની જે કેલેરી હોય છે ને, અરાઉન્ડ 300-350 ની આજુબાજુ હોય છે. ને જે સૂકા અંજીર હોય છે એની કેલેરી 250 હોય છે, અને જે અંજીરનું ફળ હોય છે એટલે કે જે ફ્રેશ અંજીર હોય છે ને, એમાં ખાલી 50 જ કેલેરી રહેલી હોય છે. માટે અંજીર આપણે વજન ઘટાડવા માટે ઉપયોગી થઈ રહે છે. અને બીજી વસ્તુ કે અંજીરમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં ફાઈબર હોય છે, અને અત્યારે બધાને ખબર જ છે કે ફાઈબર એ વજન ઘટાડવામાં કેટલું બધું ફાયદાકારક છે. કારણ કે જો આપણે ફાઈબર લઈશું તો આપણે લાંબા ટાઈમ સુધી પેટ ભરેલું રાખે છે, આપણા ક્રેવિંગ હોય એને પણ કંટ્રોલ કરે છે, અને આપણે જે અનનેસેસરી ઓવર ઇટિંગ કરીએ ને એમાંથી પણ આપણે બચી શકીએ છીએ, કે જેનાથી આપણું પણ વેઇટ લોસ થાય છે. ને એના માટે જ અંજીરમાં સૌથી વધારે પડતા ફાઈબર રહેલું અને સાથે લો કેલેરી ફૂડ ધરાવે છે. માટે જો તમે સવારમાં 2 કે 3 અંજીર ખાઈને નીકળશો ને તો તમારામાં બપોર સુધીની એનર્જી આપશે, સાથે બપોર સુધી પેટ ભરેલું રાખશે, જેનાથી તમે સીધો તમારો કેલેરી ડેફિશિયન્ટ પર એની અસર પડે છે, અને તમારો જે વેઇટ લોસ નો ગોલ હોય ને તમે આસાનીથી અચીવ કરી શકો છો. તો હવે નેક્સ્ટ વાત કરીએ કેલેરીની, કે જ્યારે બધા વજન ઓછું કરતા હોય ને ત્યારે એ લોકો એટલું જ ધ્યાન રાખતા હોય કે મારે કેલેરી ઓછી લેવાની છે, પણ કેલેરી ઓછી લેવાના ચક્કરમાં એ લોકો અમુક જે ન્યુટ્રિશન છે લાઈફ માટે, બોડી માટે જરૂરી છે, એ વસ્તુ એ લોકો ઇગ્નોર કરે છે, અને એ લોકો ખાલી ને ખાલી ફોકસ ઓછી કેલેરી ઉપર ધરાવે છે, જેના લીધે એ લોકોનું જે ધાર્યું હોય ને એટલું વેઇટ લોસ નથી થતું ને એવા રિઝલ્ટ નથી મળતા. કારણ કે ઓછી કેલેરી ઉપર નહીં પણ ગુડ કેલેરી ઉપર આપણે ધ્યાન રાખવાનું હોય છે. અને સાથે અંજીરમાં ઓછી કેલેરી હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રિશન પણ મળી રહે છે. અને આ બધા ન્યુટ્રિશન જે અંજીરમાં રહેલા હોય છે, જે આપણા હોર્મોનને બેલેન્સ કરવામાં મદદ કરે છે, આપણી ગટ હેલ્થને બેલેન્સ કરવામાં મદદ કરે છે, આપણા મૂડને બેલેન્સ કરવામાં મદદ કરે છે, જેનાથી આપણે સ્ટ્રેસ નહીં આવે, અને સ્ટ્રેસ નહીં આવે તો આપણું વજન પણ નહીં વધે. માટે અંજીરને વેઇટ લોસ માટે લઈ શકાય છે. તો નેક્સ્ટ વાત કરીએ કે વજન ઘટાડવા માટે આપણા બોડીની કઈ સિસ્ટમ સૌથી બેલેન્સ અને હાર્મોનિયસમાં હોવી જોઈએ, એ છે ગટ હેલ્થ. જો આપણી ગટ હેલ્થ પ્રોપર નહીં રહે તો આપણે ગમે તેટલો પ્રયાસ કરીશું, ધાર્યું છે એટલું વજન ઉતારી નહીં શકીએ. કારણ કે આપણને જો કબજિયાતની તકલીફ હશે, આપણું બોવેલ મુવમેન્ટ બરાબર નહીં થતી હોય ને તો આપણને એમાંથી છુટકારો નહીં મળે. અને આશરે 150 જેટલા લોકોની સ્ટડી પરથી એ કારણ આવેલું હતું કે અંજીર ખાઈએ ને તો આપણે કબજિયાતની તકલીફમાં રાહત મળે છે, આપણા બોવેલ જે મુવમેન્ટ છે એટલે જે આપણા આંતરડાની મુવમેન્ટ છે એને રીએસ્ટાબ્લિશ કરે છે, શરીરની જે વેસ્ટ પ્રોડક્ટ છે, ગંદકી છે એને બહાર કાઢવામાં મદદ કરે છે, અને આપણા મેટાબોલિઝમને પણ બૂસ્ટ કરે છે. અને આની સિવાય અંજીરમાં ફાઈબર રહેલા હોય છે, જે આપણા ગટમાં જઈને આપણા સ્ટમકમાં હેલ્ધી બેક્ટેરિયાનો ગ્રો કરે છે, અને આપણે જે સ્ટમક રિલેટેડ, જઠર રિલેટેડ કંઈ પણ ઇસ્યુ હોય ને એને પણ દૂર કરવામાં મદદ કરે છે.
માટે અંજીર આપણા ગટ હેલ્થ માટે પણ સારું છે, અને જો આપણી ગટ હેલ્થ બરાબર રહેશે તો આપણે આપણું વજનને પણ સરખી રીતે મેન્ટેન અને મેનેજ કરી શકશું. માટે તમે અંજીર ખાઈને તમારી પેટને લઈને તકલીફ છે, તમારે જે ન્યુટ્રિશનને લઈને જે પણ તકલીફ છે, કેલેરીને લઈને જે પણ તકલીફ છે, એ બધી તકલીફ તમે દૂર કરી શકો છો. માટે અંજીર આપણે ખાવું જોઈએ, પણ કેટલી માત્રામાં ખાવું અને કઈ રીતે ખાવું એ આપણે લાસ્ટમાં જોઈશું. તો વાત કરીએ બીજા બધા ફાયદાની, કે અંજીરમાં પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, જે આપણા બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. અંજીરમાં કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં રહેલું હોય છે, જે આપણા હાડકાને સ્ટ્રોંગ બનાવે છે અને આપણા હાડકાને સપોર્ટ પણ કરે છે. આની સિવાય અંજીરમાં વિટામિન એ, સી અને કે રહેલા છે, અને અમુક એવા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે જે આપણે પ્રીમેચ્યોર એજિંગની તકલીફો એને દૂર કરે છે, આપણે સ્કિન અને હેરને એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ બનાવે છે. આની સિવાય અંજીર આપણા જે એર પેસેજ હોય એને એકદમ ક્લિયર કરે છે, જેનાથી શ્વસન તંત્રને લઈને કઈ પણ તકલીફ હોય ને એ બધી દૂર થાય છે. આની સિવાય અંજીર હોર્મોનલ બેલેન્સમાં પણ કામ કરે છે, જેનાથી આપણી સ્ટેમિના વધે છે અને આમને સેક્સ રિલેટેડ કઈ પણ ઇસ્યુ હોય ને એ બધા પણ દૂર થાય છે. અને આની સાથે અંજીર ખાવાથી આપણને એટલી બધી એનર્જી મળી રહે છે, જે આપણે આખા દિવસ દરમિયાન યુઝફુલ થશે, ને આપણને થાક છે, ચક્કર આવે એ બધી તકલીફ પણ નહીં થાય. માટે અંજીર ખાવા જોઈએ. તો હવે વાત કરીએ કે અંજીર કેટલી માત્રામાં ખાવા જોઈએ અને કઈ રીતે ખાવા જોઈએ. તો મિનિમમ તમે જો સૂકા અંજીર લેતા હોય ને તો એમાં કેલેરી વધારે હોય છે, માટે તમે અંજીરને 2 થી 3 જ ખાઈ શકો છો. પણ જ્યારે પણ ખાઓ ત્યારે તેને પલાળીને જ ખાવાની ટેવ પાડો, કારણ કે એને પલાળશો તો એમાં જેટલા ન્યુટ્રિશન છે બરાબર આપણા શરીરમાં જશે, તો એબ્સોર્બ થશે, આપણે ડાયજેશન પર પણ લોડ નહીં પડે અને જેનો આપણને ફાયદો પણ મળી રહે. અને આની સિવાય જે પાણીમાં તમે પલાળ્યા હોય ને એ પાણીને તમે ફેંકી નહીં દેતા, એ પાણીને પણ કન્ઝ્યુમ કરો, કે જે એન્ટી એજિંગની પ્રોપર્ટીઝ ધરાવે છે, જે આપણને એન્ટી એજિંગની તકલીફમાં પણ રાહત આપે છે. પણ જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો અંજીરને લો એ પહેલા એના ડોક્ટરને કન્સલ્ટ જરૂર કરો, કારણ કે એમાં કેલેરી વધારે હોય છે, જેનાથી તમારું સુગર લેવલ સ્પાઇક થઈ શકે છે. ને જો એ લોકોને ખાવા જોઈએ, એ લોકો દિવસનું 1 કે 2 પીસ અંજીર જ ખાઈ શકે છે, એનાથી વધારે નહીં. અને સૌથી બેસ્ટ છે કે તમે અંજીરને સવારે ખાલી પેટ જ ખાઓ. તમે ડાયરેક્ટ પલાળેલા અંજીર પણ ખાઈ શકો છો, નહીં તો તમે અંજીરને નાના નાના પીસના ટુકડા કરી દૂધમાં બોઇલ કરીને તમે એનો મિલ્કશેક બનાવીને પણ પી શકો છો, કે અંજીરની તમે સ્મૂધી બનાવીને પણ પી શકો છો. પણ જ્યારે પણ સ્મૂધી બનાવો ત્યારે એમાં કોઈ પણ ખાંડ કે બીજા સુગર અલ્ટરનેટ યુઝ નથી કરવાના. ને તમે બીજી કોઈ પણ વસ્તુની સ્મૂધી બનાવતા હોય તો તમે નેચરલ સ્વીટનેસ તરીકે ગોળ છે કે મધનો એડ કરતા હોય ને, ની જગ્યાએ તમે અંજીરને એડ કરો, કે તમને અંજીરના ફાયદા પણ મળી રહે અને તમારી હેલ્થ પણ એકદમ તંદુરસ્ત રહે. તો ધેટ્સ ઓલ ફોર ટુડે. તો મિત્રો, આઈ હોપ સો તમે આ વિડીયો સમજી ગયા હશો અને વિડીયો તમને યુઝફુલ થયો હશે. વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેનાથી આવા હેલ્ધી અને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.